રાજકોટના ઉપલેટામાં ધોરાજી ઉપલેટા કિન્નર અખાડા દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તેમની ઉજવણી નિમિત્તે ઉપલેટા શહેરમાં પ્રથમ વખત ગણપતિ મહારાજની સ્થાપના ઉપલેટામાં તેમજ ધોરાજીમાં કરવામાં આવી છે, જેમાં ઉપલેટામાં સ્થાપેલા ગણપતિ ઉત્સવમાં કિન્નરો તેમજ ભક્તો ઉત્સવનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। જુઓ ઉપલેટાથી આશીષ લાલકિયાનો રિપોર્ટ। જય માતાજી। અમે ઉપલેટાના ધોરાજીના કિન્નર અનુદે નેનાદે રહેવાસી ઉપલેટા ધોરાજી અમે પ્રથમવાર ગણપતિની મૂર્તિ બેરાવી છે અને ગામ લોકો અમને સાથ આપે છે, અમે એને સાથ આપીએ છીએ અને ગામને સુરક્ષા માટે અમે બેહાડી છે કે ગામને કલ્યાણ કરે, ગણપતિ બાપા કાંઈ રોગચારો ન આવે। અમને જે દક્ષિણા આપે છે થોડું ઘણું અમે આમાં વાપરીએ છીએ, આમાં ધર્માદામાં અને ધર્માદો કરીએ છીએ। અમે અમારી શક્તિ પ્રમાણે ધર્માદો અમે કરીએ છીએ અને ગણપતિ બાપા બધાની રક્ષા કરે અને બોલો ગણપતિ બાપાની જય। ઉપલેટામાં રહેતા અને કિન્નર સમાજના પ્રમુખ અનુદે નૈનાદે દ્વારા તેમના ઘરે જ ગણપતિની સ્થાપના કરીને ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આ ઉત્સવમાં પુરુષો, યુવકો, યુવતીઓ, વૃદ્ધો સહિત સૌ કોઈ આ ઉત્સવમાં જોડાઈ પણ રહ્યા છે અને કિન્નરો દ્વારા આરતીમાં ઉપસ્થિત સૌ લોકોને આરતીનો લાભ આપવામાં આવે છે અને સાથે સાથે જ કીર્તન ગાવા, રાસ રમવા, બાળકોને મનોરંજન આપવું અને અન્ય આયોજન કરીને ધાર્મિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ। હું બોલું છું સોનુદે અનુદે ઉપલેટા ધોરાજી કિન્નર સમાજમાંથી। આ વખતે અમે ગણપતિજીની સ્થાપના કરી છે, ધોરાજી અમે કરી છે, ઉપલેટામાં બી કરી છે। આ સ્થાપના કરવાનું મહત્ત્વ એ છે કે અમને જે યજમાનો જે ભિક્ષાવૃત્તિ આપે છે એના કષ્ટ દૂર થાય, એના સંકટ દૂર થાય અને અમારા કિન્નર સમાજના બી સંકટ દૂર થાય એ હેતુ બદલ અમે ગણપતિજીની સ્થાપના કરી છે અને ગણપતિજીની સ્થાપના કરી ધોરાજીમાં બી અમારા યજમાનો આવે છે અને ઉપલેટામાં બી યજમાનો આવે છે, આરતીનો લાભ લે છે। ઉપલેટામાં કિન્નરો દ્વારા પ્રથમ વખત સ્થાપવામાં આવેલ ગણપતિ ઉપલેટા પંથકમાં એક અનોખું અને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે।